સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના આજવા રોડ પર આવેલી સયાજી પાર્ક સોસાયટી ખાતે તડકેશ્વર મહાદેવના મંદિરે ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું હતું। સયાજી પાર્ક રહીશો દ્વારા ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું હતું। આ ભંડારામાં ભાવિ ભક્તોની ખૂબ ભીડ જોવા મળી હતી। સૌ ભાવિ ભક્તોએ આ ભંડારાનો લાવો લીધો હતો। સોસાયટીના રહીશોનું કહેવું છે કે ક્યાં ભંડારાનું આયોજન છેલ્લા 9 વર્ષથી રાખવામાં આવે છે। આ ભંડારામાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા નામો આગળ પ્રમાણે છે। જે આ વખત વોર્ડ નંબર 4ના ઇલેક્શનમાં દાવેદારી કરી રહ્યા છે। અજીત દદીજી, મધુભાઈ ચોવટિયા, મધુબેન જૈન, શ્વેતાબેન માછીયા મુખ્ય મહેમાન તરીકે આ ભંડારામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ભંડારો આપણે આજવા રોડ સયાજી પાર્ક સોસાયટી દ્વારા રાખવામાં આવેલો છે। તડકેશ્વર મહાદેવ દાદાનો ભંડારો છે અને છેલ્લા 9 વર્ષથી અમે આ ભંડારો દર 15/4 થી કરી રહ્યા છે અને આ વિસ્તારના 4-5 હજાર ભક્તો પ્રસાદનો લાભ લે છે। આ ભંડારાને આ વર્ષે 9મું વર્ષ છે અને અમે હજી એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી ઘણા વર્ષો સુધી, જ્યાં સુધી ભગવાનની મરજી હશે દાદાની, ત્યાં સુધી અમે ભંડારો ચાલુ રાખીશું। મેસેજ એ જ આપવા માંગીએ છીએ અમે કે આવીને આવી પબ્લિકનો સપોર્ટ મળતો રહે। આજવા રોડ પર આવેલા તમે ઉમેદવારો પણ જોયા ભારતીય જનતા પાર્ટીના, એવી રીતે તમામનું કાર્ય કરીશું અને સેવાનો લાભ લઈશું। મારો પરિચય મોન્ટુભાઈ સોની, સયાજી પાર્ક સોસાયટીના રહેવાસી છે અમે તમામ, અને આજવા રોડ પર સયાજી પાર્ક સોસાયટી આવેલી છે, ત્યાં રહીએ છીએ। સયાજી પાર્ક યુવક મંડળ દ્વારા આ દર વર્ષે ભોલેના નામ પર મહાદેવ માટે આ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। જેમાં મીતભાઈ સોની છે, નિશિતભાઈ છે, જપનભાઈ છે, બંટીભાઈ છે, રવિભાઈ છે, સંતોષભાઈ છે, રણવીરભાઈ છે, આ બધા લોકોએ આ સનાતનને હજી સનાતનનો પ્રચાર થાય અને સનાતન લોકોના હૃદયમાં બસે એનું આ આયોજન દર વર્ષે આ કરે છે અને બહુ શ્રદ્ધાપૂર્વક અને બહુ શુદ્ધતા અને સાત્વિક તરીકે આજે અમને આરતીના પણ દર્શન થયા। આવા આરતીના જે આયોજન છે વર્ષોથી અમે ભંડારામાં આવીએ છીએ, પણ આરતીના પહેલી વાર દર્શન થયા। એટલે આપના લોકપ્રિય ચેનલ વતી હું સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને મહાદેવ સૌ ઉપર કૃપા કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અમે 4 ઉમેદવારો અહીં આવ્યા હતા અને આરતીના દર્શન કર્યા। ફરી એકવાર આ સૌ યુવક મંડળને હું ખૂબ ખૂબ શુભકામના। આ આજવા રોડ વિસ્તાર છે, અહીંયા સયાજી પાર્ક સોસાયટીમાં અમારા તડકેશ્વર મહાદેવ આવેલા છે। એમના પાટોત્સવ નિમિત્તે અમે આ ભંડારોનું આયોજન કરેલું છે। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો? અમે આ કાર્યક્રમ છેલ્લા 8 વર્ષથી છે, અમારું 9મું વર્ષ ચાલુ થયું છે, મીન્સ ચાલુ છે વર્ષ। અને છેલ્લા 4 વર્ષથી એવરેજ ગણીએ તો 5,000 જે ભક્તો છે એ અમારો પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે। મેસેજ એ જ છે કે અત્યારે જે સનાતન હિન્દુ ધર્મની રક્ષા થવી જોઈએ, તો અમે એના જ આધાર પર આ રીતના ગેટ ટુગેધર એક સમાજનું કાર્ય કરી રહ્યા છે, જેનાથી આપણે બધા હિન્દુઓ એકત્રિત થાય અને આ ભંડારા નિમિત્તે સેવાનું લાભ લે। મારો પરિચય, હું પાર્થ સોની છું, સયાજી પાર્ક સોસાયટીનો જ રહેવાસી છું અને આ મંદિર છેલ્લા 1985થી છે। અમારા ત્યાં જોશી મહારાજ હતા, એમને સપનામાં આવ્યા હતા મહાદેવ, અને ત્યાંથી નદીના પટમાંથી આ મંદિર મહાદેવને લાવવામાં આવ્યા છે।